જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કાઢો હા 5 6 7 8 9 10 11 12 13 હા શું કરો બોર ગણો છો? ગણવા જ પડે ને, જેમ તે આવીને આમ જો ને ખેરી નાખે છે ને વીણી જાય છે પાકા પાકા। ગયણા ગણાય નહીં, વીણા વીણાય નહીં, સાબડીમાં માય નહીં, એવું એક ઓઠું હતું। આ ઓઠા જેવું કર્યું। આમાં તમે કેટલા ગણશો બોર? હે એ આ પાકેલા છે ને એ ગણું છું। આ પાકેલા વીણી જાય છે ને પાછા છે ને અદેખીના પેટના ખેરી નાખે છે। તો પણ જાપો મેલી દ્યો ને કહું છું બગીચામાં। હવે જાપો મેલી તો ગામને એમ થાય કે આ ડોહાને વિશ્વાસ નથી। અને છોકરા છે બિસાડા આવ્યા હોય ખાવાને માં બે બોર ખરી ગયા તો હું થઈ ગયું, ઘણો ફાલે આવ્યો છે છોડવો। અહીંયા બેસ, મારાથી બે હાતું નથી। કા શું થયું છે? હે કોણ જાણે, આમ કઈડમાં ટસાક્યો પડી ગયો છે ને તો હેઠે બેહું તો ઊભું ન થવાય, એટલે અહીંયા બેહું। હું તો ગમે ત્યાં બેહી જાવ। હવે હું શું કહેતી હતી? હા એ ઓણ મેં વિચાર કરી લીધો એટલે કીધું રાધુ બાપા પાછી આવું। વરી હવે તને જાતી જિંદગી છે ને વિચાર આવ્યો? અરે બાપા જાતી જિંદગી નહીં, ઘરમાં જુવાન છોકરી થઈ ગઈ, છોકરીએ ભણી લીધું એનો વિચાર આવ્યો કે કોણ ઠેકાણ પાડ દે। એ મને વાંધો નથી મારી છોકરીનો, પણ આજુબાજુ વાળાઓને વાંધો છે। બાજુમાં રંભી, ઓલી બાજુમાં મંજુ, આ બધી એમ વિચાર કરે સોડી ઢગા જેવડી થઈ આ કોકને લઈને ભાગી જાય, આ કોકને લઈને ભાગી જાય। રંભીને તો ઘરમાં ગરવા જ ન દેવાય। હું તાય ઘરમાં નથી ગરવા દેતી, પણ પસવાડું અમારું એક થાય તો ઈ પસવાડે 4-5 બાયું બેહે છે બજારમાં, ન્યા બોયલા રાખે। રંભી તો હમણાં શિયાળાની હરાડી થઈ હતી અમારા ઘરમાં। હવારમાં હું ખાવા બેહું અને મારી બેટી મારી સામે આવીને બેસી જાય, આપણે અડદિયાનો ડબ્બો ખોલીને એટલે આપણા સામું જોયા રાખે, આપણે એક અડદિયું દઈએ એટલે ખાઈને હાલતી થઈ ગઈ। મારે પેલા એમ થાતું, એટલે તો અમે બંધ કર્યું છે આવરો દાવરો। તે હું એમ કહેતી હતી કે હારો છોકરો હોય ને તો ધ્યાનમાં રાખો તો વણ છોડીને મારે પરણાવી દેવી। હા તે છોકરા તો 3-4 છે, મને મગજમાં બેહે ઈ છોકરાને લઈને આવીશ। છોકરાને પેલા નો લઈ આવતા, છોકરાનો બાયોડેટા લઈને આવજો એટલે સોડી શું છે ભણેલી છે એટલે સોડી બાયોડેટા જોઈ લે ને અનુકૂળ આવે ને હા પાડે પછી આપણે જોણ કરવાનું। હા બોલા ખોટા બધા ધક્કા થકી નહીં। હા બાયોડેટા વાળું હમણાં બહુ નહીં, ઈ સારું છે, પણ ઓલા જો મહેમાન મારી ઘરે આવે બરોબર, પછી હા ના કાની થાય તો વળી એમ થાય કે જો કોક આવ્યા હતા ના પાડીને ગયા છે, પછી ઈવડા એ ક્યાંક જોવા ગયા હતા પછી ત્યાં ખબર પડે કે ના થઈ તો એનું એમ થાય કે જો જોવા ગયા હતા ના પાડી લાગે, એ કરતાં પેલા બાયોડેટામાં સખવટ થઈ જાય કે હા વાંધો નથી પછી ભલે ના આવે। એટલે આ બાયોડેટા ચૂંટણી કાર્ડની જેમ સરકાર માન્ય હોય? ના, એ આપણા પોતાના માન્ય હોય કે આપણે કોણ છીએ, આપણે કેના પેટના છીએ, આપણું લોહી કયું ગ્રુપનું છે, આપણા વજન કેટલો છે, આપણે ઊંચા કેટલા છે, નીચા કેટલા છે, કારા છે, ધોરા છે, બધું એમાં લખેલું આવે। આપણા મા બાપ કોણ, આપણા મા મોહાર કોણ, બધું આવે બધું। આપણા જમાનામાં તો નહોતો આવો બાયોડેટો, પણ હવે થઈ ગયું પણ એ સારું શું? હા એ મને તો ખબર નથી, હમણાં ઓલો ધમલો કહેતો હતો શું કે છોકરાનું હક પણ નક્કી કર્યું છે અને બાયોડેટા એકબીજાના મેચ થઈ ગયા, એટલે મેં કીધું બલા જાણે કેવું હતું છે બાયોડેટા। આ સારું થયું છે, હે સારું થયું છે, એમાંથી જ ખબર પડી જાય, પૂછવું જ ન પડે તમારે શું મિલકત છે, શું માલ છે, શું ભણ્યા છો ને ગયણા છો ને। આ ટાણે બહુ છોકરા આવે સારું કાઢ્યું છે બાયોડેટા। હે હા તો મારું બાયોડેટા કઢાવવું હોય તો ઊભા થાવ। આ જાતિ જિંદગી 80 વર્ષે બાયોડેટા નો નીકળે હું, અને બાયોડેટા નહીં મરણના દાખલા નીકળે, આપણે મરીને પછી આપણા છોકરા કઢાઈ આવશે મહણીએ જઈને। હાલો હારું હાલે, આ 2 મરસા લેતી જા તરીને ખાજે। તમે આવજો હું તમને 2 કિલો દઈ, અમે એવડી મરસી વાવી 2 મરસા લેતી જાજે। આમ જાતી તી ને આમ વહી જાય। એ બટા બટા પણ હવારની સોટી સો બટા બટા બટા, હમણે 1 ચમચી મીઠું નાખવાનું તો શાકમાં 3 ચમચી નખાઈ જાત। એ મને હરખ
જેવું નથી બટા. હવે છે ને બહુ જાજાદી તું આ ઘરમાં નથી ને એટલે જરાક વધારે બટા બટા કહેવાય જાય છે. કેમ જાજાદી ઘરમાં નથી એટલે? તો હું તારે આ ઘર જમાઈ રહેવું છે, માથે પડ્યું રહેવું છે. વારી જો રાજુ બાપાને કાલ મેં કીધું કે વ્યવસ્થિત ઘર હોય ને તો અમારે દીકરીનું કરવું છે. અને તો કે છોકરા તો ઘણા છે લઈને આવું. મેં કીધું છોકરા નહીં, પેલા બાયોડેટા લેવો. મારી સોડી ભણેલી છે, પેલા તું બાયોડેટા જોઈ લે, તને અનુકૂળ આવે પછી કહેવાનું, તો પછી મહેમાનને તેડાવ. ઓ બેટા એ ઓ માં જા આવે મીઠું પૂરતું નાખ દે, જાજુ નો નાખ. ને બટા કઈ તઈ વાંધો લે. કા રાજુ મામા હારું છે ને? લે સૂર્ય હા કેમ છે? સારું છે બેટા, તને કેમ છે ઈ કે? મને તો કાઈ વાંધો જ નથી. જો તમારે શું હાલે? મારે સારું છે. અને તારા બાપાને આંખનો મોતિયો ઉતરાયો તો બરોબર થઈ ગયું? હા ઉતરાય ને, આપણે જેતપુર રહ્યું ને વીરપુર, હા ન્યા ઉતરાયો. એમ? હા સારું. જો થોડાક દી ચહમાં પહેર્યો હો. આંખમાં હવા નો જાય ને એટલે છે ને બહાર નીકળવા નથી દેતા. લે એમ તો બિસાડા મુંજાઈ જાય, ભલે ડેલી ખુરશી ધારીને બેહે, પણ છે ને આંખું ઉઘાડી બહુ ન રાખે એમ. ટીપા દીધા ને એ કાયમ ટીપા નાખીને એ હુડાઈ દઉં છું. એમ? હા અને તારે માને કહેજે થોડાક દી શીરો કરીને ખવરા. ખાવા પીવામાં તો જો રાજુ મામા કઈ ઘટતું જ નથી. એક વસ્તુની ઉપાધિ છે, બાકી કાંઈ ઉપાધિ છે નહીં. શું છે ઉપાધિ? ઉપાધિમાં તો એવું છે કે જો ને હવે મારી થોડીક ઉંમર થઈ ગઈ છે. જો ગાડી છે, બંગલા છે, વાડી છે, સારો ધંધો છે, બધુંય છે, પણ આમ જો લગન નથી. એમ કે ને ગાડી છે પણ લાડી નથી. હા હા જો સમજી ગયા તમે. અરે બેટા, આ રાજ્યો મામો તારો જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી તારે ઉપાધિ કરવાની થતી જ નથી. જો આ વાત તે આજ કરી ને, 2 વર્ષ પહેલા વાત કરી હોત ને તો અત્યારે એક છોકરાનો બાપ થઈ ગયો. હા ઈ વાત સાચી છે રાજુ મામા, પણ હવે જો તમારા ગામમાં ક્યાંક તમારા ધ્યાનમાં ક્યાંક સારી છોકરી હોય તો જો આપણે અહીંયા ખાવા પીવાથી માંડીને કોઈ વસ્તુ ઘટતી નથી, અને કામ કરવાનું તો કઈને આવતું જ નથી. ખાલી મારા મા બાપને હાંસવીને ઘણું. એ જો સોડી છે મારા હાથમાં એક ગ્લાસ, કાંઈ ઉપાધિ કરમાં તારું શોખઠું બેસી જાય. તો રાજુ મામા આવા કામમાં હે ને ઢીલ ન કરાય, બેસી જાવ ગાડીમાં, હાલો આપણે ઘરે હાલ્યા જાય. આમ જો હા અત્યારે જમાનો બદલી ગયો છે, સીધું કોઈની ડેલીએ જઈને ન ઊભું રહેવાય. અત્યારે છે ને પેલા ડાયોડેટા એકબીજાના ફિટ કરવા પડે. હા બાયોડેટા ને કાંઈ વાંધો નહીં, તો હું બાયોડેટા મોકલી દઉં, બીજું શું જોઈ. હા તું ઘરે દઈ જા. ઘરે તમને હે ને કાલ 5 વાગે બાયોડેટા બધી આખી ફાઇલ કમ્પ્લીટ કરી મોકલાઈ દો. કાલ નહીં આજ મૂકી જા. તો મારે વાડીએ કામ છે, હાલો કાંઈ વાંધો નહીં, હમણાં 6 વાગે દઈ જાઓ બસ. હા હા રેડી? હા. તમે કઈ બાજુ જતા હતા? હે હું ઘરે જતો હતો. હાલો તમને મૂકી જાઓ. આવું મસ્ત કામ કર્યું તમને ન મૂકી જાવ એવું થોડી બને. બેજા આમાં બેહવાનું? આમાં બેહવું પડે. પણ બેટા હું કોઈથી બેઠો નથી. એ તમને મજા આવે એમ બેહી જાઓ. હે હા અહીંયા બેસી જાવ તો આગળ ત્યાં આગળ તમે નહીં હમાવો, હમાઈ જાવ. બેહો તો કેમ હમાવો હો? જોજો લીવર દબી દેતા નહીં, નકર આ શૂટ થઈ જાય. ના હું તો માઈ જ જાઉં. એ ભગવાન જવા દે હાલ. તો આ કેમ મારી ગાડી હાંકવી આમાં? હે આમાં ગાડી કેમ હાંકવી? લીવર તો તમારે મારવું પડશે. તે હું લીવર મારું લે ને. એ લીવર તમે મારશો તો ગાડી ક્યાંય જાય, હમણાં ભટકા થાંભલાઈ રે. આ હલકા બેસી જાવ અહીં, હાલો ત્યાં નો મેળ આવે. એ અરે બેહવાનું? હા વાહે બેસી જાવ. ભાઈ માણા બેહે એમ બેહું કે ભાઈ માણા બેહે એમ? એ તમને મજા આવે ને એમ બેસી જાવ, પણ બેસી જાવ. છે જોખમ વાળું હો. બેસી જાવ ને, કાંઈ જોખમ નથી બાપા. અહીંયા પગ રાખીને અને અહીં બેસી જાવ. વીમો છે? એ બધુંય છે. તમારો ઉતરાવેલો ને વીમો? મારો નથી. એવું છે? હા. ભલે ગાડીનો છે એટલે કામ થઈ જાય. હાલો બેસો ને બાપા. પછી જો લાગી જાય તો પાટા પિંડીના પૈસા હું નહીં દઉં, બધો ખર્ચો તારે દેવો જોઈશે. અરે મામા તમે તો બહુ કરી, તમે ખાલી મારું શોખતું ફિટ કરી દો, તમને બધાય મહિના આમ તો ધરવી દેવા તમને પૈસા. હા બેસી જાવ. બેહો તો ખરા. જીવ ન ચાલતો. એ બાપા હાલ છે, બેહો એમ કહું છું. ન કરવાનું ન કરાય. તું જા, હું આયલો આવીશ. એ આવું નથી, બેહી જાવ આમાં. એલા પડી જાવ તો એક તો મારા હાડકા હાવ ખોખરા. અરે રાજુ મામા તમે બહુ કરી. હાલો કાંઈ વાંધો નહીં. ઉભો રે. ના લાવો. ના ઉભો રે.
આમામ થાકી ગઈ વાટ જોઈ તમે તો 8 વાગ્યામાં આવવાના હતા એ વહેલું જ આવું તું પણ હવારે થોડુંક મોડું થઈ ગયું. કા ડોસી એક ભેં દોતા ભૂલી ગઈ અરર અને વહી ગઈ વાડીએ. તે ડોહીને તો હવે હાવ યાદ શક્તિ જાતી જાય છે આખી ભેંસ દોતા ભૂલાઈ ગઈ એ અભાગ્યો જીવ છે એનો. હવારમાં વેલા મજૂર આવે વાડીએ તો એને એમ થાય કે હું અહીંયા ભેંસ દોઈશ તો માં વાડીએ નુકસાની જાહે. એને એ ખબર ન પડે. જો મારા હાથે મેં ભેંસ દોઈ ને તો અડધું દૂધ સોરી તમને ભેંસ દોવા દઈ દે છે દોવા દે પણ દૂધ સોરાઈ જાય છે. શું કરવાનું? 4 લીટરની નુકસાની આવી. અમારે તો ભેંસ એટલી ભડકે ને કોઈને પડખે ન ચડવા દે. મારે ગમે ત્યાં ગામત્રે જાવ મારે દિયાત મેં વહી આવવું પડે. એકવાર તો કાડલીન બાપને મેં કીધું મારથી ન થવાય એમ તો તમે કાંઈક કરો. કાડલીન બાપ મારો હાડલો પહેરીને પછી કંઈક દોઈ લે. મારો જૂનો હાડલો આ હાડલો રે ને ભેંસ મારા 8 હાડલા વર્તે. એકાદો હાડલો ઓઠીને અને આમાં આડું જોઈને દોઈ લે. એકવાર તો આમ દોતા હતા ને ભેંસે પૂછડું ફટ આમ કર્યું તે આંખમાં આવ્યું. તે આંખમાં આમ થઈ ગયું ને તા જરાક મોટું આમ થયું ને ભેંસને મૂછું દેખાણી અને ભેંસે મારું ફાઇટ કરતું પાટું ઓલારી નાખ્યું. એ તમને ખબર ન પડે. મારે જીણકી ભેંસ રહી ને એ આમના મારતી વટકતી તે હું તો સીટિયા ભરવાનું મેં ચાલુ કર્યું. થોડાક દે સીટિયા ભર્યા ને તો સીધી થઈ ગઈ. એ સમજણી હોય. હવે તો હું નથી જાતી 6 વાગે આવતી જ રહું છું. તે શું થયું? એ હમાસા રાઈ ક્લાસ લઈને આવ્યો. ક્યાં ગામના છે? બધું આમાં બોનવીટામાં બધું લખેલું. એ બોનવીટા નહીં બાયોડેટા. એટલે કે બોનવીટા લખેલું છે. ડોહો તો ડોહો જ રહ્યા. ઈયા બાપા નવું આવ્યું છે. હવે અમને કઈ ખબર પડે નહીં. કોણ વાંચશે આ? કાઢલી ઉભા રહ્યો. ઈ રેવા દ્યો. સોડી એના મોઢે જ વાસી લે અને ગમે તો પછી આપણે કેવું એ કાજલ એ બટા આય બે સારું બેટા. જય શ્રી કૃષ્ણ. તમને કેમ છે રાજુ બાપા? સારું છે. લીલા લુગડા પહેર્યા છે તો કેવી લીલી વાડી જેવી લાગે. તો રાજુ બાપા બાયોડેટા લઈને આવ્યા છે. કા તું વાસી લે કા રાજુ બાપા વાસીને તને સંભળાવી દે પછી આપણે નક્કી કરી શું કરવું છે. લે બેટા વાંચ. ના ના રાજુ બાપા તમે જ વાંચો ને. નામ સુરેશભાઈ નારાયણભાઈ અજાણી અને રહેવાનું રાજકોટ. 1 કરોડના 4 મકાન છે. મહિને 1.5 લાખ રૂપિયાનું ભાડું આવે છે અને ગામડે 60 વીઘા જમીન છે અને 3 ઘરની 4 વ્હીલું છે અને એક મોટી સાઈડ જમીન મકાનની હાલે છે. એમાં 60 મકાન કમ્પ્લીટ થઈ ગયા છે. એમાં ભાગ છે 4થો ભાગ. એની આવક મહિને 4.5 લાખ રૂપિયાની સરેરાશ છે અને પરિવાર નાનો એવો પરિવાર છે. 2 માણસ ડોહો ને પોતે એક અને સરેરાશ આખા વર્ષની આવક છે 70 લાખ રૂપિયા. હા વાહ રાજુ બાપા વાહ. હું ઠેકાણું લઈને આવ્યા છો. દીવો લઈને ગોતવા જાય તોય નો જડે. બધુંય જોઈએ એવું જ છે આપણે. મારી છોકરી પ્રમાણે ઠેકાણું છે. આમ જો હવે કોઈને પૂછવા જ નથી જાવું. હવે તો ઈ લોકોને કહી દ્યો જોઈ જાય એટલે કરી નાખી. કા બટા? હું કા બટા? મને તો પૂછાય ને માં. મને જરાય નથી ગમતું ઈ. મને પૂછે ને હા થઈ ગયું નક્કી. પણ આપણી ક્યાંક છોકરો તો જોવો પડે કે નહીં. એને જોયા વગર ના પાડી દીધી. કાંઈ વાંધો નહીં. છોડીને ન ગમતું હોય ને તો આમાં હા નામાં ભેગું ન કરાય. આમાં વચેટીઓ ફસાઈ જાય. પછી આવું ઠેકાણું છોડીને ન ગયું તો હવે શું કરશું? કાંઈ વાંધો નહીં. હવે હારામાં હારું ઠેકાણું હતું એ લઈને આવ્યો. બીજે ક્યાંય હશે તો કહીશ. પણ તમે ખોટું ન લગાડતા. તમે ગોઈત ચાલુ રાખજો. એ કાંઈ વાંધો નહીં. બીજે ક્યાંય હોય ને તો જોતી રહેજે. આમાં મારી એકલાની જવાબદારી નથી. મને ખબર છે તમારી જવાબદારીમાં નથી આવતું પણ અમને તમારી માથે ભરોસો છે એટલે તમે લઈ આવશો એ સારું ઠેકાણું હોય છે એટલે તમે ગોતો ગમે ત્યાં. સારું તો હાલ હું જાઉં છું. અને જો હા આ કાગળિયો એને પાછો દઈ દે તો બીજે ક્યાંક એને દેવા થાય. કેટલા દાડા મારે વિચાર કરવા આવે. આમ ન વિચારમાં મારી જિંદગી પૂરી થઈ જવાની. મારી પેટીમાં કોઈ રહ્યું નહીં. મારો હક પણ હા ધોઈ કોણ કરાવે? મરી ગયા હાથે રોટલા. એ પાયલ ભાભી. અરે માં આયા બેઠો છે બોલ. બેવ એલા આયા કા બેઠો તું ગામને પરમાડે? કરે પણ હવે અમારે શું અહીંયા ઘરે કઈ છે કોઈ ઘરે? પડીને મરતી નહીં ક્યાં. અમે ગરિયો જારીત કઈ છે નહીં. તારે તો છે છોકરા છે ભાઈડો છે બધુંય છે. અરે મારું નથી કહેતી
નથી તારું કહું છું. મારે તો કાંઈ નથી, મારે તો સોયનો નાડી છે. હારું કેવાય આ ટી-શર્ટ એક વારી આવી ગયું હા, આપણે ઈ તો ફેરવું પડે ને, નકર ભૂંડા લાગી. શું કહે ભાઈ ભાભી, શું હાલે? એ હું આમ જાતી હતી કરિયાણા વાળાની દુકાને. કેમ ફોન આવ્યો તો પૈસા ભરી જવા એમ? એ ના એમ તો મને કોઈ દી ફોન જ ન આવે. તો? મારે કરિયાણાનું બિલ 12 મહિનાનું હા, 1.5 લાખ રૂપિયા થાય. એવું છે હા એટલે ઈ તો બધું હું ખાતામાં જ નાખી દઉં. એમ? ઈ મારે કઈ પરોજાણ જ ન હોય. અને દૂધવાળાનું બિલ લગભગ થતું હશે 1.5 લાખ રૂપિયા જેવું. હા હા, એ બધું ખાતામાં. બરાબર. અને લાઇટ બિલ આવે મારે ઉનાળો હોય ને હા, એટલે એસી હાલતું હોય એટલે 2 મહિને લાઇટ બિલ આવે મારે લગભગ 20,000. હા. હા એ બધું ઓનલાઈન. તમારે શું પૈસા હા. વાળા, તમારે તો બધું ઓનલાઈન જ કરવાનું હોય. તી છોકરા કે અડદિયા ખાવા છે. હા, શિયાળો છે ખવાય. હા તી મેં કરિયાણા વાળાને ત્યાં જઈને પૂછી આવું કે 10 કિલો લોટ જોઈશે, હા કિલો કાજુ, હા, કિલો બદામ, બરાબર. કિલો કિસમિસ હા અને 500 ગ્રામ ગુંદ. હા, 10 કિલા લોટના અડદિયા છે. એટલે તમારા ઘર હાટું જ બનાવવાના કે આખા કુટુંબ હાટું? એ નાના અમારા ઘર હાટું. હા, તમે લીસા જેવડું બનાવો મે. લે અમારે વરઘો વરે જો આ એકવાર ખવાઈ જાય એટલે બીજી વાર કરશું. હે, હા એ ખાધોકડીના પેટના બહુ ખાવ છો તમે. હું તને શું કહું છું, ઈ વાત મેલ ને એટલે હું હે ને મારી વાત પેલા પૂરી કરવા દે. નથી પૂરી કરી. મારી વાત સાંભળ તું. કરિયાણા વાળાને લિસ્ટ દઈ આવું ને તેલ લેવા ગયો કરિયાણા વાળા, એને વસમાં મારી વાત ના આપે તું. અને ઘીરે આવીને મને દઈ જાય. ઈ ભલે દઈ જાય. હા હાલ બોલ મારી હાલ. વાત સાંભળ તું. ફાઈટ મોઢામાંથી. જો હા મારે હે ને આગળ પાછળ કુટુંબમાં કોઈ છે નહીં, હા ફક્ત હાંધાની વાત હલાવા. હા હું હવે જો હાથે હે ને રાંધીને થાકી ગયો છું. હવે આપણા જ કાંઈ કામ થાય એમ છે નહીં, બરાબર? તો ક્યાંક વાત હલાઈને હવે. આમ જો આ તારી બધી વાતું રેવા દે. અત્યારે બબે છોકરાની માયું હોય ને એને કુવારા ચડી જાય છે, મિલકત વાળા. અને તારી પાસે તો કાઈ છે નહીં. એટલે ભાઈ હું બધું ભેગું કરી લઈશ. મારી પાસે પૈસા એમ તો મેં ભેગા કર્યા છે. લગ્નમાં ખર્ચો થાય એટલા પૈસા ભેગા કર્યા છે. એ બસ બેઠા બેઠા ખાય. હું દાડિયું કેટલી કરું, એક દી ઘરે રહું છું. ના એમ તો ઘીરે તો નથી રહેતો. આજ કેમ ઘીરે ગુડાણો છો? આજ તો રજા હતી. આજ રવિવાર છે કા? હા, નીંદવા જવાનું હતું પણ ઓલા મજૂરે પાણી વાર નાખ્યું તો એ ભાઈ કે આજ ગારો છે કે આવતા નહીં. હા અને ઓમે કઈ ઘીરે રહેવું તો પડે ને આપણે. એ ઘરે રહું પણ હું શું કહું, હા ને તમારા માવતરિયામાં ક્યાંક છેડા અડાડો ને ગમે તે કઈ હોય તો આપણે હક પણ કરી નાખવું. આમ જો મને રાંધતા આવડે, હમ બરાબર, ફરિયા વાહિદા પાણી ભરી આવું છું, ગોદડા હકેલી લઉં છું, હંજવારી પોતા. છોકરી કામ કરે ને એથી સારું કામ મને આવડે. લે જે છોકરી મારે પણ છે ને એને બેહવાનું છે, ઓર્ડર જ દેવાનો. રાંધી હું લઉં છું. એવું છે? હા ઉભો રહો વટકાર ખાઈ લઉં. આમ જો વિપલા, હા, અમુક છોકરીઓ આરહુડિયું હોય એમ તો. આ તો એવી હારુના પેટની હોય ને હા. એ મને ભૂટકારે. હા એલા અમુક જો આવું જ ગોતતી હોય. હા એમ કે ખાવા ભલે ખીચડી નો હોય હા. કામ કરતો હોય ને ઘરનું હા, એવો મારે જોઈશે. હવે તને ખબર પડી એલા, ને? હા ઈ વાત તારી હાસી લે. હા તો જો અમુક ને મિલકત નો મોહ હોય, અમુક ને ઘરવાળો છે ને જેમ નાચે ને એમ નચાવે ને હા. એવો મોહ હોય. આપણે નાચશું. બસ ઈ કે એમ તું નાચીશ ને એટલે ભયો ભયો. એવું ક્યાંક ઠેકાણું હોય ને તો ભાભી હે ને મને પૂછતાય નહીં, ડન પાકું કરી નાખજો. બસ હો? અને આમ જો હા, ઓલા તારા બાયોડેટા સૈપવા છે તે હવે બાયોડેટા આખા તને કહી દીધા. હવે શું છપાવવા મારે? અટાણે છોકરીઓનો ક્રેઝ છે. હા તો હું એટલે છપાવી. છોકરીઓનો ક્રેઝ છે ને એટલે પાછો ભેગો આઈ ક્રેઝ છે કે બાયોડેટા પહેલા બતાવો એમ કહે છે. હા તો હું બાયોડેટામાં બધું લખી નાખીશ, હા. કામકાજનું બધું, અને તને પોગાડી દઈશ. બસ. અને કાતક તો હું તને શું કહું છું, હા. તું અમે હાવ હાદો માણા તો છો. હા એના કરતા બાયોડેટા કરતા રૂબરૂ જઈને કહી દે શું વાંધો. હોય હવે કાંઈક હાલ, અત્યારે મારે મોડું થાય છે, બાકી વાતો લઈ જજો. કાઈ વાંધો નહીં. ઓમ તો આને આરહુડીના પેટની કોક હોય ને એ બટકાવી જ દેવાય, બીજું કાઈ કરાય નહીં. રામ રામ રાજુ બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેનો છોકરો? રમેશભાઈ નો. એમ આ ઓળખાણ પડે હે? ઓળખું જ ને બાપા, હારી રીતે ઓળખું. ઠેક. શું કરો, કેમ છે, સારું તમને? બસ આનંદ છે. તે તમારે મમરાનું કારખાનું કેમ હાલે છે? ખાપર કર્યું ઈ? જોરદાર હાલે છે રાજુ બાપા, એમ કાઈ ઘટતું જ નથી. હા બીજા એમ જો બધે અલગ મમરાને જ કારખાના ખોલ નાખ્યા. જો હાપર હતું જેતપુર ખોલ નાખ્યું, જુનાગઢ, ધોરાજી, કેશોદ, વિસાવદર, માણાવદર, આખી લાઈન લઈ લીધી. ઈ જ
પેલા હમણાં કઈક સુરેન્દ્રનગર કોથળાનું કારખાનું ચાલુ કર્યું છે. ઈ ધો માયલો રાજુ બાપા એક ડિસ્ટ્રિક્ટ પકડી લીધી છે. ઈ ડિસ્ટ્રિક્ટ મોટા ભાઈને સોંપી દીધી મારા. જો લીમડી કરી નાખ્યું, સાળંદ કરી નાખ્યું, બાવળાએ છેલ્લે કરી નાખ્યું, છેલ્લે તો અમદાવાદે કારખાનું ખોલી નાખ્યું. કાંઈ ઘટતું જ નથી રાજુ બાપા. પણ સમજો રાજુ બાપા, હું તમને એક ફરિયાદ કરવા આવ્યો છું. મારા મોટા ભાઈની વહુને તમને કંઈક સમજાવી જાવ ને. મારે મા બાપુજી તો છે ને, એટલે હવાર પડ્યો નથી ને ઘરમાં હે ને લપ ચાલુ થઈ નથી. હું કાંઈક દારો મારું કે હું કાંઈક એમને સમજાવું ને તો મને એમ કહેશે કે તું નાનો છો, તારે પેલા અમને દારો મારો ને તો તું લગ્ન કરી. એવી રીતે મને મેળાએ મારે છે અને લપ બંધ નથી થતી રાજુ બાપા ઘરમાં. સાચી વાત છે બેટા. હવે તારા મા બાપ નથી તે બે ભાઈ શાંતિથી રહેતા હતા. હવે એ આવનારી બાઈ તારા માથાકૂટ કરે છે. તે મીડિયમ એવું ઘર છે, બહુ પાલટી નથી તમારા જેવી. જો તારી ઈચ્છા હોય તો વાત હલાવ. કાંઈ વાંધો નહીં રાજુ બાપા. હવે અમારે મા બાપ નથી તો તમે જ અમારા મા બાપ જેવા કહેવાવ ને. કાંઈ વાંધો નહીં, તમે તમારી વાત હકાવો બસ. છોકરી સારી હોય તો મને ગમશે. છોકરી ડાય એમ ધરાઈને ડાય તો સારું લ્યો. તો છે ને તારું ઓલું બાયોડેટા દઈ જાજે. બાયોડેટા તે ઓનલાઈન મોકલી દો તો હાલશે? ઝેરોક્સ કરાવીને કોપી મોકલજે ને. હા તે કાંઈ વાંધો નહીં, હાલો તમને દઈ દઉં ને એટલે હાલશે ને. હા હા તે ભલે સારું, હાલો રાજુ બાપા. એ ગયો ગાઉં વયો જાઓ. રાજુ બાપા હા તમે પાછા ઘરે આટો મારવા તો આવશો ને? હવે અત્યારે નહીં આવતું, મને બાયોડેટા દઈ જા ને. પછી સમજી જાય. હા તે સારું, હાલો વાંધો નહીં. બાયોડેટા પુગાડું હો. હા સારી વાતમાં શીખ આવી છે. હવે જે થાય સાચું. લે આવો આવો. સીતારામ, સીતારામ સીતારામ. કેમ છે તબિયત? હતા એમને મયરાય નહીં જીવાય નહીં એટલે કે હારા છે. એમ તો હમણાં મોઢામાં તો થોડી કડસ ઓછી થઈ ગઈ છે. હમણાં શિયાળો છે ને તે અડદિયા બળદિયા શિયાળામાં જેટલું ખાય ને એટલું તમને ગણ કરે એમ કહે છે બધાય. હા એમ તો અમે હવારમાં જો સારું જ ખાય, પણ કોણ જાણે આ શરીર જ કેવું છે, ગમે એટલું ખાય મારે તો કઈ ફેર જ ન પડ્યો. અમુક ઉંમરે પછી ગણાય ન કરે. તમારા 90 થવા આવે ને મારે તો હજી 65 હાલે છે, એમ ફેર પડે ને. એમ તું તો મારાથી નાની ને ઘણી ઝીણકી. લે તારી સઠી હતી ને તેથી જ મારા છોકરાનું હક પણ કર્યું. એટલે તો કહું છું કે મારે તમારે તરીહ નો ફેર. સારું જો સમાચાર લઈને ક્યાં ગઈ છોડી? આ લે આવે જો. જય શ્રી કૃષ્ણ. આ ધોરા લુગડા પહેર્યા છે ને પોતે ધોરી બધું ફીટ બેહી જાય. મને આવા કલર બહુ ગમે રાજુ બાપા. ઓલી વખતે આવ્યો તો લીલા પહેર્યા હતા કે મને આવા કલર કે બહુ ગમે. એટલે નમણું દેખાવડું હોય ઈ ગમે પહેરે તો સારું લાગે. હવે શું સમાચાર છે? એ સમાચાર છે રાજકોટ થી એક છોકરો છે, બધું સારું છે. ઓલું લઈ આવ્યો છો તમે કહેતા હતા ઈ. હા બાયોડેટા વાંચો. મારે જ વાંચવાનું. તમે વાંચો ને. ગામ સિંધાવદર હાલ રાજકોટ. રવિ રમેશભાઈ, ઉંમર વર્ષ 22 અને ઘરના મમરાના 8 કારખાના અને સુરેન્દ્રનગર બાજુ કોથરાના 3 કારખાના. મહિનાની ઇન્કમ છે 6.5 લાખ રૂપિયા અને પરિવારમાં 2 માણસ, મોટો ભાઈ ને ઈ અને એક ઈ, એટલે 3 જણા. વર્ષની સરેરાશ આવક છે 2.5 કરોડ. આના જેવું એકેય નહીં ગગી. 3 જ જણા ઘરમાં, 2 ભાઈઓ અને એક ભોદાઈ. હરામ હારું બટા હે. અને 2 જગ્યાએ ધંધા ભવિષ્યમાં નોખા થાવ. કોથરા ઈ રાખે ને મમરા તમે રાખજો કા કારખાના. હા કારખાના. બોલ બટા હવે શું કેવું છે? કેવું બા? તું તારી રીતે બધું નક્કી કરી નાખસ. મને તો પૂછ કે મને મગજમાં બેહે છે કે નહીં? નો બેઠું જરાય નહીં. નો બેઠું. હવે તો વિચાર આવે છે કઈક. ઊભી રહું છું. કાઈ નહીં, દીકરીને એના મન પ્રમાણે ગોતવું. આપણે આપણી ટ્રાય ચાલુ રાખી. આજ નહીં તો કાલ એકાદા બાયોડેટામાં એને ભેળ આવી જાય. બાકી આપણે ભેગું તો કરવું જ જોઈએ. બીજું હા આ તો આપણે ઘરના છે એટલે વાત કરાય. હા. ખોટું ન લાગે તો એક વાત. એમાં ખોટું શું?
આ સોડી કોઈ અરે હાલતી તો નથી. ના એમ તો જો સોડી ભણેલી છે. મેં સોડીને પૂછ્યું કે તું ભણતી બટા તો તને કોઈ છોકરાને મન મેળ હોય તો કે આપણે પેલા ઈ જ ના કે એવું કાંઈ નથી તમે ગોતો ઈ બરાબર જ છે પણ મને ગમે ન્યા હું હા પાડી એવું કાંઈ નથી. સારું તો હવે તમારી રીતે ગોતો બીજું શું. ના તમે બાપા તમારી માથે ભરોસો છે અને અમારી દીકરી તમારી દીકરી જેમ જ કહેવાય ને. હાલ્યો આ રાખો. ઈ આ ફેરે જ્યાંથી લેવા એને દઈ દેતો એને ક્યાંક બીજે દેવા થાય તો રાખું કા આપણે યાદીમાં રહીએ કે ભાઈ આટલા માગા જાતા કર્યા છે. લે બાપા કે સોડી કોઈ હાલતી નથી ને. લે કાસુરાજ, આવ આવ રવિ, કેમ છે? હારું હો, મને તો ખબર ય નથી કે આ વાડી તારી છે. આ હમણાં લીધી ને? એમ તો બહાર બોર્ડ માર્યું હતું ને એની ઉપરથી ખબર પડી. શું હાલે? બસ શાંતિ. જો તારે શું હાલે? બસ શાંતિ હે. હે શું કે હક પણ હા, એક બે જગ્યાએ વાતચીત ચાલુ છે હવે. વાતચીત ચાલુ છે? હા તારે? હા તો મારે હમણાં ડેટા મોકલા, બાયોડેટા આવી જાય છે. હા એવા ડેટા મેં ઘણી જગ્યાએ મોકલા છે હવે. હે હં. મારા ડેટા છે ને ઓલા રાજુ બાપા નો રહ્યા. હા રાજુ મામા. હા લે પંચાલ. હા એ રાજુ મામા હે. તાર રાજુ મામા થાય? હા અમારે સેટ હવે રાજુ મામા ખાય છે. હા મેં એને મારા બાયોડેટા દીધા છે. એને ધ્યાનમાં હારે છોકરે છે. એને તો ન મેળાયું મારી અહીંયા. તારું પૂછ્યું તું? તો ન હોય. આ કોક બીજું ડોહી કરીને એની છોકરી હતી કાટલી. તે રાજુ બાપા અહીંયા માંગુ લઈને ગયા તે ગહી ના પાડી દીધી કે અમારા નહીં મેળાવે કે કેન્સલ કરી નાખ્યું. એ પાછી મને નથી ખબર હો. મેં તો હજી કાલે જ એમનો બાયોડેટા દીધા અને આઈ જ ગયા હે. હજી પાછા આવ્યા નથી, કઈ ખબર નહીં શું થયું, આ પડી હોય કે ના પડી હોય. મને એવું લાગે છે કે મારું જ્યાં ગોઠવણ હતા ને લગભગ તારું ત્યાં જ ગોઠવાઈ ગયા છે. બને એવું કદાચ, કેમ કે ઈ તારા રાજુ મામા છે અને એ મારા રાજુ બાપા છે. એ વાત બને. હાલ સોડા પીવા જવું છે? હા તો પી આવી, એમાં શું હતું? હા તો હાલ. ટેન્શન બહુ વધી ગયા. થાય. એ હરિયો લઈ આવાય રાજુ બાપા, લાકડી થી નો ફરકવો પડે. હા સીઝન વહી ગઈ છે ને તો 3-4 સિંગુ છે ઉપર. આમાં તો હું આખા ગામના હરગવામાં સિંગુ પાડી જાય છે. સીઝન નથી, બાકી મારી વાડીમાં કોઈનાથી પગ ન મુકાય. ઈ તમને ખબર ન હોય, તમે ન હોય ને તો કેટલાય હરગવો પાડી જાય. એમ હા મારી નજરની સામે મેં જોઈ 4-5 જણાને બે નાખી. મેં કીધું, રાજુ બાપાની વાડીમાંથી હરગવો તોડો. આવી ગયો તમારે હાટું થઈને તો. બર વારો બહુ રહ્યો ને. તો પછી કેમ છે બાકી? અરે બહુ સારું છે. એમ હા, ઓલું હું રાજુ બાપા આપણે વાત તમને કીધી ક્યાંક હલાવજો આપણી. હગપણનું હા કેટલા વર્ષથી અત્યારે? મારા 32 થયા. એમાં એવું છે એક જગ્યાએ છે બાયોડેટા કાઢવાનું છે, પણ એમાં બાયોડેટાનું મશીન ઝેરોક્સ કરવા જાવ ને તો મશીન બરી જાય. લે હાલ. કેમ કે તારા બાયોડેટામાં બધું નીલ છે. ઈ સાચી વાત તમે. એના કરતા છે ને સીધો તને હું લઈ જાઉં, છોડીને જોઈ લ્યો, એકબીજાની ગમે તો તારા ભાઈ જોર કરતા હોય તો થઈ જાય. કાંઈ વાંધો નહીં, બાયોડેટા મને આમ થાય મોઢે હે અને એમાં હે ને પડ હું બધું કહી દઈશ. એમ તો અત્યારે જ આવું છે કાલ? પણ અત્યારે જ જવાય ને હવે. કાલ તો પાછો વળી તમે કોક બીજાને લઈને વયા જઈશો. એમાં એવું છે કાલે બુધવાર છે એટલે જો કાલ જાય ને તો સારું છે. કાલ કદાચ ના પાડે ને તો બેવડું થાય, આવતા બુધવારે ક્યાંક જવાનું થાય એમ. જો બુધવારનું જ ગોઠવતા જ એમ જવું હોય ને તો આજે મંગળવારે ચાલો. હા તો અત્યારે જાય. બરાબર ને? હાલ હાલ. હાલો રિક્ષા કરી લેવી, બસમાં વહી જઈશું. હે રિક્ષા કરવી, બસમાં જાવું તો હાલી. કાંઈ વાંધો ને, હાલો હાયલા જાય વાતું કઈ રે જાય. લે આવો કાટલી રાજુ બાપા આવ્યા. આવો જય શ્રી કૃષ્ણ. મહેમાન કોણ? મહેમાન મૃત્યુ છે, હગ પણ બાકી છે તે મેં કીધું હાલો
વાત કરી યાર. તમે અધરાધર ઉપાડીને વી આવ્યા. મેં તમને શું કીધું તું પેલા બાયોડેટા લઈ આવતો. એ બાયોડેટા એક મશીનમાં કઢાવા ગયા ને તે મશીન ભરી ગયું. છે સાફ કાઢ ને. તે આ છોકરો તો હવે બાયોડેટામાં ઈ હશે અને મોઢે કહેતો ઈ હશે. તો બટા હવે તું જ પૂછી લે જો કે કઈ રીતે છે બધું. એમ નહીં બટ અહીંયા સામે ઉભી રહે. હા અહીંયા આવી જાય. શરમાવાનું છે જ નહીં. અને તું ઊભો થઈ જા. હા તો હવે આપણે ઊભા થઈ જાય રાજુબા. હે ના આપણે બેઠા છીએ બરોબર અદબ ભાઈ. બસ હા ખુશ. પેલા એ ટોપી કાઢીને જોઈ લઉં. ના ટાઈલ છે કે ની માથામાં? થોડી છે થોડીક જ. ના ના એ બરોબર છે બસ વાળ. જમીન મકાન બધું પૂછ લે. હા તમારું નામ? મારું નામ વિપુલભાઈ શિવજીભાઈ લીંબડિયા, ગામ જારિયા માનસર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. ધંધામાં જડબે સલાહ. બસ મારામાં એક ખાસિયત છે, મને રસોઈ બનાવતા આવડે, ઠામડા ઉટકતા આવડે, કપડાં ધોતા આવડે, વાહિદા કરી નાખું અને એથી હાવ નવરો થઈ જાવ તો બાળ મંદિરે ઘરે છોકરા રમાડવા જાવ, કેમ કે કાલ સવારે થોડીક પ્રેક્ટિસની જરૂર પડે ને. સાચું સાચું. હવે બેહી જાવ. હવે બેહવા વાળો થાના ઉભો રે. જો બીજું છોકરાએ જે હતું એ કહી દીધું. હવે તું તારી સોડીને પૂછી લે. હા પાડે તો કરી નાખી કંકુ. અરે એમાં છોડીને હું પૂછવાનું હોય? આવા લબાચા ઉપાડી આવ્યા છો એમાં પૂછવાનું હોય? આ મારે નો હાલે. માં તું તારી રીતે ડાયરેક્ટ નો જવાબ દે, મને તો પૂછ. આમ જો મારે જેવો જતો તો ને એવો જ મૂર્તિઓ મને જડી ગયો છે. મારે ઘરને એકેય કામ નહીં કરવા પડે. અને સાંભળ, તારે હાલે કે નો હાલે, પણ મારે તો આ મૂર્તિઓ હાલે હાલે ને હાલે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મિત્રો, વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.